બાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માંગ। રાધનપુરના બાડિયા ગામે ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા। બાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો વેચાતું પાણી લેવા મજબૂર। રાધનપુર તાલુકાના બાડિયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। પીવાનું પાણી સમયસર ન આવતા અને પૂરતા પ્રમાણમાં પાણી ન આવતા ગ્રામજનો પાણીની સમસ્યા નિવારણ લાવવા માંગ કરી રહ્યા છે। રાધનપુરના બાડિયા ગામ છેલ્લા 3 વર્ષથી પીવાના પાણીની પારાયણ ઊભી થવા પામી છે। સરકારની નળ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો બાડિયા ગામે જોવા મળ્યા હતા। ગામની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી છે। છેલ્લા 3 વર્ષથી બાડિયા ગામે પીવાના પાણી માટે બજાણિયાવાસની મહિલાઓ રજળપાટ કરી રહી છે। તેમજ પીવાના પાણીની તંગી સર્જાતા લોકો 800 રૂપિયા આપીને વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે। લોકોનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી। પાણી વેરો લેતી પંચાયતની જવાબદારી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય છે, ત્યારે ગામમાં પાણી પહોંચાડવામાં પંચાયતના સત્તાધીશો દ્વારા મનમાની કરાય છે તેવા આક્ષેપ બજાણિયા વાઘાભાઈ દ્વારા કરવામાં આવ્યા છે। તેમજ પંચાયત દ્વારા 2 દિવસમાં પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કલેક્ટર કચેરી રજૂઆત કરવા તેમજ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે। બાડિયા ગામના સૂર્યાબેન સહિત ગામના લોકોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। એક બેડા પાણી માટે ઉનાળાના કાળઝાળ ગરમી વચ્ચે રખડવું પડે છે, તેમજ પીવાનું પાણી સમયસર ન પહોંચતા ભારે હાલાકી ભોગવવી પડે છે। ઉનાળાની સિઝનમાં પાણીની જરૂરિયાત વધુ હોવાથી પશુઓ ગ્રામજનોને પાણી સમસ્યા તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિવારણ લાવવા ગ્રામજનો માંગણી કરી રહ્યા છે। મારું નામ સૂર્યાબેન છે, હું પાડિયાથી બોલું છું। અમારે પાણીની સગવડ નથી। અમે કરવેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ અમારે પાણી આવતું નથી। છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું। અમે બધું કરતા પાણી નહીં આવતું। કરવેરો ભરીએ છીએ, પાણીવેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ પાણી અમારે આવતું। બજાણિયા વાઘાભાઈ ધરમસિંહભાઈ, ગામ પાડિયા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા બજાણિયા વાસમાં છેલ્લા લગભગ મિનિમમ કે 12 મહિનાથી પાણી આવતું નથી। ગામમાં બધી જગ્યાએ આવે પણ અમારા બજાણિયા વાસમાં પાણી આવતું નહીં। તો અમે એવા કોઈ ધંધાવાળો તો છે નહીં, મતલબ કે પાણી આવે કે તો અમારે ટેન્કરની વ્યવસ્થા કરીએ। અમારે કે ધંધો કરવો કે પાણી ભરવું, અમારા બૈરા અમને આ રીતે રજૂઆત કરી અને અમને આ પાણીની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પાણી ટાઈમ પૂરું મળી રહેવું પડે। અમે પાણી વેરા ભરીએ, ઘર વેરા ભરીએ, અન્ય કોઈ વેરા ભરીએ, પણ અમને પાણી પૂરતું મળતું નહીં, બરોબર। તો અમને ન્યાય મળવો પડે કે પાણી અમારા બજાણિયા વાસમાં પૂરતું મળવું પડે અને ટાઈમ ભલે 24 કલાકના મૂકો તો કાંઈ નહીં, પણ 2 કલાક કે 1.5 કલાક કે 1 કલાક પાણી અમને પૂરતું મળવું પડે। આ મારી રિક્વેસ્ટ।